હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના મતદાનને આડે માત્ર 5 દિવસ બાકી રહ્યા છે, કારણ કે 26મી એપ્રિલે મતદાન છે અને 24 તારીખથી લગભગ ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. એટલે પ્રચારના આડે 5 દિવસ, મતદાનના આડે 7 દિવસ બાકી રહ્યા છે, પરંતુ જોઈએ તેવો માહોલ જામતો નથી. અને તેનું મુખ્ય કારણ એ છે કે ગત ટર્મમાં જે કોર્પોરેટરો હતા અને જે લોકો રિપીટ થયા છે તેમણે તેઓ પ્રજા સમક્ષ ગયા નથી અને પ્રજાના કામો કર્યા નથી, જેના રોષનો ભોગ નવા ઉમેદવારો પણ સાથે સાથે બની રહ્યા છે. અને મોટા ભાગના અમદાવાદના મોટા ભાગના વોર્ડમાંથી ઉમેદવારોને જાકારો મળી રહ્યો છે. એક આ વિડીયો જુઓ. ગઈકાલે રાત્રે જ લાંભા વોર્ડમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી તેમ કહેવાય છે. અને બીજું કારણ એવું પણ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ દરમિયાન કોઈકે પ્રશ્ન કર્યો અને પછી કંઈક બબાલ થઈ હતી અને કદાચ તેની સામે નાની મોટી સામસામી ફરિયાદો પણ થઈ, અરજીઓ કરવામાં આવી છે તેવું પણ કહેવામાં આવે છે. મિત્રો, આ જે પરિસ્થિતિ અમદાવાદના વાસણા, અસારવા, રામોલ, હાથીજણ સહિત તમામ વોર્ડમાં જોવા મળી રહી છે. અને જેનું મુખ્ય કારણ મેં આપને કહ્યું, અગાઉ જ કહ્યું કે જે પ્રજા સમક્ષ કોર્પોરેટરો ગયા નથી, જેમણે કામ કર્યા નથી, તેના કારણે આવો માહોલ જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, પરંતુ ગત ટર્મમાં જે જોવા મળ્યું તેનું ચિત્ર કંઈક અલગ જ હતું. જે પ્રજાના કહેવત, પ્રજાના આ નગરસેવક શબ્દમાંથી આ લોકો સેવકનો છેદ ઉડાડીને શેઠ શબ્દ એડ કરી દીધો તેવું લાગતું હતું. અને આ નગર શેઠ બની ગયા તેવી રીતે વર્તન કરતા હતા. એક એસી કેબિન મળી ગયા, એક ભાઈ પટાવાળા સેવક મિત્ર મળી જાય અને એસી ગાડી મળી ગઈ, ત્યારે આ લોકોના વર્તન એવા હતા કે જગ જીતી ગયા છે ને અમે અમર પાટો લઈને આવ્યા છે ને અમારે આખી જિંદગી આ ભોગવવાનું છે, એ રીતે જીવતા હતા, એવી રીતે કામ કરતા હતા અને પગ જમીન પર જાણે અડતા જ ના હતા. આ અનુભવ લગભગ કોર્પોરેશનમાં નિયમિત આવનાર દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક થયો છે. અને તેના માઠા પરિણામ અત્યારે નવા ઉમેદવારો છે તે ભોગવી રહ્યા છે. જે પહેલી વખત ચૂંટણી લડે છે તે લોકો ભોગવી રહ્યા છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુઓ તો 5 વર્ષમાં ઘણા બધા કામ થયા છે, નથી થયા એવું નથી, પરંતુ જે થયા, જે મુખ્ય સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ તે સ્થળે સ્થાનિક વોર્ડ કક્ષાએથી કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી અને તેના આ માઠા પરિણામ જોવામાં આવી રહ્યા છે. નિકોલ વોર્ડનો એક પ્રશ્ન હજી સુધી ઉકેલાયો નથી. મધુમાલતી સોસાયટીનો પ્રશ્ન 2017માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પાણીની અંદર હોડીમાં લઈ અને જોવા ગયા હતા 2017માં, જેને 1 દાયકો પૂરો થવાયો, પરંતુ હજી આ પ્રશ્ન ઉકેલાયો નથી. તે એ કારણ જવાબદાર છે. તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું કે ભાઈ ત્યાંથી આપણે સ્ટોમ વોટર નાખીને સિંગરવા તળાવમાં નાખીશું અને હવે સિંગરવા તળાવથી તેને છેક શેરડી સુધી લઈ જવાની વાતો કરે છે, પરંતુ કામ થતા નથી. પ્રજાને ખાલી આશ્વાસન મળી રહ્યા છે 10 વર્ષ બાદ, અને જેના કારણે નાગરિકોમાં રોષ જાગે છે. તમે સ્ટોમ વોટર લાઈનો નાખી છે, વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદમાં 90 કિલોમીટરની સ્ટોમ વોટર નાખ્યા બાદ પણ વરસાદી પાણી ભરાય છે. અબજો રૂપિયાનો ખર્ચો થયા છતાં પણ વરસાદી પાણી ભરાય છે અને વરસાદી પાણીના લાઈનની અંદર ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો થઈ ગયા છે, તે દૂર કરાતા નથી, જેના કારણે નાગરિકોને વરસાદના કેટસમાં પાણીમાં જવાની ફરજ પડી રહી છે. તેના કારણે આ નાગરિકોમાં રોષ છે. તમે કહો છો કે અમારી પાસે 3 મોટા ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, તેની ક્ષમતામાં વધારો છે અને ત્યાં નાગરિકોને જોઈએ તેના કરતા વધારે, અને હકીકત છે કે જે 150 લીટર પાણી માથાદીઠ જે સપ્લાય થવું જોઈએ લગભગ 230 થી 250 લીટર થાય છે, તેમ છતાં પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. તે હકીકત છે, તેના કારણે પ્રજા જાકારો આપી રહી છે.
તમે કહો છો કે અમે શુદ્ધ પાણી આપી રહ્યા છે, પરંતુ કોટ વિસ્તારની અનેક પોળોમાં આજની તારીખમાં દૂષિત પાણી સપ્લાય થઈ રહ્યા છે. કોટ વિસ્તાર સિવાય બહારના પરાના અનેક વિસ્તારોમાં થઈ રહ્યા છે, અને ખુદ મ્યુનિસિપલ કમિશનરે જ આવા 27 પોઈન્ટ આઈડેન્ટિફાય કર્યા છે, અને મોટા ભાગના 27 માંથી લગભગ મોટા ભાગના દાણ, લીમડા અને બહેરામપુરાના છે. તે તરફ ધ્યાન નથી અપાયું, જેના કારણે આજે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ હોસ્પિટલોમાં નાગરિકોને સમયસર સારવાર નથી મળતી, તેના કારણે રોષ જોવા મળી રહ્યો છે. વીએસ જેવી હોસ્પિટલને તમે નામશેષ કરી અને ક્લિનિક બનાવી દીધું છે અને એસયુપી ઊભી કરી, પરંતુ ત્યાં ડોક્ટરોનો અભાવ જોવા મળ્યો છે. તેના કારણે અત્યારે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સંસ્થાની પેરેલલ તમે જનમાર્ગ શરૂ કરી, કે જેના કારણે નાગરિકોની પરિવહન સેવા, શહેરની પરિવહન સેવા મજબૂત બનશે અને નાગરિકોને લાભ થશે, અને ખાનગી વાહનોની સંખ્યા રોડ પર ફરતી ઓછી થશે, ટ્રાફિક હળવો થશે. પરંતુ બીઆરટીએસનું ઇમ્પ્લિમેન્ટ એટલી ખરાબ રીતે કરવામાં આવ્યું છે કે ટ્રાફિક ઘટવાની જગ્યાએ ટ્રાફિક વધી ગયો છે. કોટ વિસ્તારમાં જ્યાં બીઆરટીએસ, જેના મૂળ ડીપીઆરમાં બીઆરટીએસ ની જરૂર દર્શાવી નથી, ત્યાં કોટ વિસ્તારમાં તમે બીઆરટીએસ નાખી દીધી છે. તમારા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિકભાઈ જઈને તેમના વિસ્તારમાંથી આ કોરિડોર દૂર કરાવ્યા છે, તો અન્ય વિસ્તારના ધારાસભ્યો જ્યારે રજૂઆત કરે છે ત્યારે તે કેમ દૂર થતા નથી, તે પ્રશ્નનો જવાબ અત્યારે પ્રજા માંગી રહી છે. એલજી હોસ્પિટલ ગણો કે શારદાબેન હોસ્પિટલ ગણો, જેના માટે તમે નવા બિલ્ડિંગ બનાવવા 6 વર્ષ 5 વર્ષ પહેલા પ્લાન તૈયાર કરી દીધા છે. તેના કામ શરૂ થઈ ગયા છે, પૂર્ણતાના અત્યારે લગભગ જેનું જૂની બોડી જેનું લોકાર્પણ કરવા થનગની રહી હતી, જેના કામ હજી સુધી ચાલી રહ્યા છે, પૂર્ણ થયા નથી. લોકાર્પણ તો શું, હજી શરૂ અડધા પત્યા પણ નથી, અને નાગરિકો સારવાર માટે ફરી રહ્યા છે. નાગરિકોને સારી સારવાર નથી મળતી, નાગરિકોને સારું શિક્ષણ નથી મળતું. તમે સ્માર્ટ શાળા બનાવો છો, પણ સ્માર્ટ શાળાની દશા જુઓ છો કે તેમાં સેનેટરી ની વ્યવસ્થા શું છે, તેના ટોયલેટ, તેના વોશરૂમની વ્યવસ્થા શું છે તે જોઈ છે કોઈ દિવસ રૂબરૂ જઈને કોઈએ? નગર સેવકો પોતાની જાતને નગર શેઠ સમજી બેઠા છે, જેના પરિણામ અત્યારે પ્રજાનો રોષમાં ભભૂકી રહ્યો છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેટરો અને સબ કમિટીના ચેરમેનો જ પોતાના જ પક્ષ દ્વારા મંજૂર કરવામાં આવેલા ટેન્ડરના કોન્ટ્રાક્ટરો સામે વિજિલન્સ તપાસ માંગતા હોય અને પાછળથી તેના વહીવટ થતા હોય તેવા દાખલા પણ અનેક બહાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 થી 26ની ટર્મમાં પ્રથમ 2.5 વર્ષ શહેર પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહ હતા, જેમની 2.5 વર્ષમાં બીજું તો કશું નહીં, પણ કોર્પોરેટરો કાબુમાં હતા અને પૂછીને કામ થતા હતા અને કરતા હતા, અને અધિકારીઓ સામે બાખડવું હતો ધર્મેન્દ્રભાઈ બાખડી લેતા હતા. પરંતુ આંતરિક રાજકારણો કે ગમે તે કરો એ બાબત અલગ વિષય છે, પણ ધર્મેન્દ્રભાઈની બાદબાકી થયા પછી કોઈ મજબૂત શહેર પ્રભારીની નિમણૂક ન થઈ, તેના કારણે પછી પાછલા 2.5 વર્ષ બધા બેફામ બન્યા હતા. એવું એ પણ સાંભળવા મળ્યું છે, સાચું ખોટું નથી ખબર, હું ફરીથી રિપીટ કરું છું. ખાલી જે ચર્ચા થઈ એ કે 4 કમિટી ચેરમેનો સામેથી કહેતા હતા કે આમાં અમારું શું છે, અને જો નહીં થાય તો વિજિલન્સ તપાસ લખાશે. પહેલા કોર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હોય ત્યારે આવા ધમકીઓ મળતી હતી, અને કમિટી ચેરમેન થયા પછી આવી ધમકીઓ મળતી હતી, અને એમ પણ કહેવાય છે કે આની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીમાં છેક પ્રદેશ કાર્યાલય સુધી પહોંચી પણ હતી, અને તેની તપાસ પણ થઈ હતી. સાચું ખોટું ખબર નથી, જે ચર્ચા સાંભળી છે તે જ જણાવજો. ભારતીય જનતા પાર્ટીએ આવા કોર્પોરેટરોની બાદબાકી કરી છે તે સારું છે, પરંતુ પગલાં લેવામાં મોડું કર્યું છે તે ખરાબ છે, ને તેનો રોષ અત્યારે જનતામાં ભભૂકી ઉઠી ગયો. જે કામનું ટેન્ડર 70 કરોડમાં પત્યું હોય તે મંજૂર થયું હોય, તેના માટે 135 કરોડ રૂપિયા વગર મંજૂરી ખર્ચ થતા હોય તેવા ટેન્ડર માટે જવાબ માંગવાની તસ્દી ઉપરના સંગઠનમાંથી કોઈ લીધી નથી. તેના કારણે અત્યારે પ્રજામાં રોષ ભભૂકી રહ્યો છે. ભ્રષ્ટાચારે માજા મૂકી. સાહેબ, તમે ખારી કટ કેનલ ખૂબ જ સુંદર બનાવી છે, તેના માટે સેલ્યુટ છે કે તમે 1.5-2 વર્ષમાં કામ પૂર્ણ કર્યું છે, પરંતુ બાકીના કામોનું શું? આ સવાલના જવાબ પ્રજા માંગી રહી છે.
રોડ દર વર્ષે કેમ તૂટે છે, એકના એક રોડ બનાવવા વારંવાર બનાવવા કેમ પડે છે, આ સવાલ પ્રજા પૂછી રહી છે. શુદ્ધ પાણી કેમ નથી મળતું, આ સવાલ પ્રજા પૂછી રહી છે. દર વર્ષે અમુક જ વિસ્તારમાં ઝાડા ઉલટી કોલેરાના કેસ કેમ થાય છે, અન્ય વિસ્તારમાં અને બીજા શ્રમિકોના વિસ્તારમાં શા માટે ફરક છે, આ સવાલ પ્રજા પૂછી રહી છે. અને તે રોષ ભભૂકી રહ્યો છે. 5 વર્ષે તમે 2-4 જણને ટોળા લઈને વોટ માંગવા જાઓ છો અને વોટ માંગ્યા પછી નગર સેવકની જગ્યાએ નગર શેઠ બનીને ફરો છો. પ્રજાના ફરિયાદો સાંભળતા નથી, ફોન ઉપાડતા નથી, કામ કરતા નથી અને જેના કારણે જાકારો મળી રહ્યો છે. અને એવું નથી કે માત્ર ભારતીય જનતા પાર્ટીના પક્ષ ઉમેદવારોને પણ મળી રહ્યો છે અને કોંગ્રેસના કોર્પોરેટરોને પણ મળી રહ્યો છે, પરંતુ પ્રજા જવાબ કોની માંગે, જે સત્તા પર હોય તેની પાસે અપેક્ષા રાખે છે. અને એ અપેક્ષા રાખે છે તેના કારણે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે અત્યારે થોડો રોષ વધારે જોવા મળી રહ્યો છે. ફરક કોઈનામાં નથી, બધા એક જ માળાના મણકા છે. પરંતુ અહીંયા ગુજરાતમાં, અમદાવાદમાં અને ગુજરાતમાં હજી સુધી જે છે તે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ છે ને તેમના પર જ આ બધા નિર્ભર છે અને તેમના નામ પર જ બધા વોટ માંગવા જઈ શકે છે. પોતાના ચહેરા પર જીતવાની તાકાત કોઈનામાં નથી રહી, કોઈનામાં ક્ષમતા નથી, કારણ કે તેઓ કામ નથી કર્યા. જે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અહીંયા ગુજરાતની પ્રજા વચ્ચે રહીને કામ કરીને દિલ્હી પહોંચ્યા છે, ને તેમ છતાં આજની તારીખ અમદાવાદ અને ગુજરાતની ચિંતા કરે છે, જેના કારણે પબ્લિક જનતા તેમના નામથી વોટ આપી રહી છે. પરંતુ તમે જે કોર્પોરેટરો છે એમણે 5 વર્ષ કે 10 વર્ષ કે 15 વર્ષ કોર્પોરેટર પદે રહ્યા બાદ પણ પ્રજામાં પોતાની એક આગવી ઓળખ ઊભી નથી કરી શક્યા. દુઃખ તેનું છે. અને એક આ કેડર બેઝ કહેવાતી પાર્ટી સામે આજે આટલો મોટો ઉહાપો પ્રથમ વખત જોવા મળી રહ્યો છે કે જે પ્રજા અત્યારે રીતસર ભગાવી રહી છે, પ્રજા રીતસર દોડાવી રહી છે, પ્રજા સવાલ પૂછી રહી છે. ચૂંટણી માટે પણ તમારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ પર જ નિર્ભર રહેવું પડે છે. દેશના ગૃહમંત્રી હોવા છતાં પણ અમિતભાઈ શાહ મહિનામાં એકાદ વખત તેમની લોકસભાની દરકાર કરતા હતા અને અમદાવાદ આવીને તેમના કામોની સમીક્ષા કરતા હતા, પરંતુ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના સાંસદોએ એ પણ દરકાર નથી કરી અને જેના કારણે આ કામો માટે અટકે છે. દરેક જગ્યાએ તમે જુઓ તો અત્યારે આંતરિક બળવો પણ જોવા મળી રહ્યો છે. અમરેવાડી વિધાનસભામાં મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાનો બળવો કાઢ્યો છે. ચાંદખેડામાં અતુલ મિશ્રાની પસંદગી સામે બળવો થઈ રહ્યો છે. ત્યાં ડી કેબિનેટ તરફથી અલગ વર્ગ થઈ રહ્યો છે. એટલે દરેક જગ્યાએ આંતરિક વિખવાદ તો છે પણ સાથે સાથે પ્રજાનો રોષ પણ ભભૂકી રહ્યો છે. એક દિવસમાં છેલ્લા દિવસે 2500 કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા છે. સારું કામ છે, પ્રજાના કામો મંજૂર કર્યા છે, બાબત સારી છે, પરંતુ 2500 કરોડના કામ એક દિવસમાં મંજૂર કરવાથી વિકાસ થતો નથી. પરંતુ એક વર્ષમાં 500 કરોડના કામ જો તમે પૂર્ણ કરીને પ્રજા સમક્ષ મૂકો છો તો તેને વિકાસ કહેવાય છે. જરૂર તે છે કે તમે 2500 ની પણ 500 કરોડ લો, પણ 500 કરોડના કામ પૂરા કરો તો વિકાસ થયો કહેવાશે, પ્રજાની સમક્ષ તે જોવાશે. તમે સારા રોડ બનાવીને આપો 500 કરોડના એક વર્ષ. અને અમદાવાદની હાલની પરિસ્થિતિ એ છે કે મારું માનવું એ છે, હું 25 વર્ષથી રિપોર્ટિંગ કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, મારું માનવું એ છે કે આવતા એક વર્ષ સુધી અમદાવાદમાં કોઈ નવા પ્રોજેક્ટ મંજૂર કરવાની જરૂર નથી. અમદાવાદમાં માત્ર રિહેબિલિટેશનના કામ જ કરવાની જરૂર છે. આ રિહેબ નહીં થાય ત્યાં સુધી નવા કામોમાં ખાતર ઉપર દિવેલ જ થશે અને કશું જ નહીં ચાલે. ને બીજું, જે પરંપરા ચાલી રહી છે ગાંધી વૈદ્યનું સહિયારું, તે પરંપરા તોડવી પડશે પાર્ટીના મુખ્ય નેતાઓએ. કારણ કે આ ગાંધી વૈદ્યના સહિયારની જે પરંપરા છે, જે ચાલતી રહી છે, તેના કારણે જ અધિકારીઓ સામે ઊંચા અવાજે વાત કરવાની હિંમત પણ કેટલાક કોર્પોરેટરમાં નથી રહી. અને આ એક નક્કર વાસ્તવિકતા છે. આ જુઓ, આપણે વિડીયો બતાવું છું અલગ અલગ અત્યારે દરેક વોર્ડમાં જે ભારતીય જનતા પાર્ટીની જે સામે અને અપક્ષના ઉમેદવારો સામે નાગરિકોમાં જે રોષ ચાલી રહ્યો છે તેની વિડીયો જુઓ, આપને ખ્યાલ આવશે. અને છેલ્લે એક વિડીયો એવી છે કે જેમાં ભાઈ અંધારામાં મીણબત્તીના અજવાળે, અંધારામાં મોબાઈલ લાઇટના અજવાળે 5-7 વર્ષના ટેણિયા પાસે વોટ માંગી રહ્યા છે. જે જગ્યાએ તેઓ વોટ માંગી રહ્યા છે તે ઘરમાં લાઇટ પણ નથી.
એ વિડીયો પણ છેલ્લે આપણે બતાવજો, પહેલા આ વિડીયો જોઈ લો. કોઈ પીધેલું નહીં, તમે પી ગયા છો. ઈમાનદારથી વાત કરો છો ને કે એવું સમજવાનું. અમારા સાધન ગમે ત્યાં આવે, તમારા સાધન રોડ ઉપર ગમે ત્યાં. પાણી भी કાલે 4 વાગે આવું છું. બે વાત સાંભળી લો. અરે મારી વાત તો કાલે 4 વાગે હું આવું છું. જાહેદભાઈ જોડે. એ જાહેદભાઈ का टाइम होता है वो पहले उसका पीछे का टाइम गेट पानी ना लगे ना फोन करने का हाथ सोए पर हाथ मत यूं करके रखते थे फोन કરવાની હોય તારા નામથી બીજા તારે કરવાની. આ પાણી કેટલા મહિનાથી ગટરનું પાણી આવે ચાલે છે યારું કામ બધે ચાલુ છે. ધીમે ધીમે લગી ગયા હતા. રોડ રસ્તા બનાવતા નથી. છોકરો મરવા પડ્યો. 1.5 મહિનાથી ગટરનું પાણી આવે છે યાર. 1.5 મહિનાથી ગટરનું પાણી આવે છે યાર. બરોબર. આભાર. હવે તું પેલા ધીરે બોલ, મને સંભળાય છે. ધીરે ધીરે બોલ. હવે ચાલ ધીરે ધીરે બોલ. ચાલો 1.5 મહિનાથી ગટરનું પાણી આવે બરોબર. નિકાલ કરી આવતો બરોબર. રોડ આ બાજુ પેલી બાજુ બનાવે ભરવાડો, તો અમારી બાજુ કેમ નહીં બનાવે? બીજો પ્રશ્ન અડધો ચાલુ છે. તને શું તકલીફ છે બોલ. હવે 3 પ્રશ્નનો જવાબ ચોથો તારી જોડે છે નહીં. બરાબર. આજે ગટરનું પાણી તું કહે છે વિડીયો ના ઉતર મને વાંધો નહીં. તો ભાઈ વિડીયો તો ઉતરશે ભાઈ. ધીરે બોલ ને ભાઈ. શાંતિ. વિડીયો તો ઉતરશે. ગટરનો પ્રશ્ન ત્યારે હું અહીંયા દરેક લાઈનમાં અંદર આવું છું. પહેલા મારી વાત સાંભળી લો. તું બોલતો તો છું ને. આટલા વર્ષથી કોઈ આવતું નથી ને આજે જ આવ્યું. ભાઈ કોને બનાવી કોઈ નથી આવતું. અરે કોઈ આવતું નથી. કોઈ આવતું જો તારે માનું ના તો ભાઈ તું ના તારે ફરિયાદ તારે હાંભળવું જ નહીં તો ભાઈ અમારે શું કરવાનું? હાંભળવું જોઈએ ને. આવવાનું તો નહીં કરે એને. આપતા બધા પૈસા ખાય છે એવું છે. પેલા હાંભળવાની તાકાત રાખ. પૈસા ખાય છે. ભારત માતા કી મિત્રો, અલગ અલગ વિસ્તારની આપણે વિડીયો જોઈ છે, જે વાયરલ વિડીયો જે છે બધી તે જોઈ. હવે મેં જે કહ્યું કે આ જે ભાઈ મોબાઈલ ફોનના અજવાળે ઊભા રહીને નાના ટેણિયાને સમજાવે છે કે વોટ આપવાનો, મોદી કાકાને આપવાનો, કારણ કે એ ભાઈમાં પોતાના નામે માગવાની તાકાત નથી. હજી પણ તેઓ નાના ટેણિયા સમક્ષ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામે જ વોટ માગી શકે છે. તેમણે પોતે કોઈ કામ કર્યા નથી, એટલે પોતાના નામે વોટ માંગવાની કદાચ નૈતિક હિંમત તેમનામાં નહીં હોય. અને સાથે સાથે જે મકાનમાં ત્યાં ઉભા છે ત્યાં જે વીજ પણ નથી. ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, વીજ પુરવઠો પણ નથી, અને 7-8 વર્ષના ટેણિયા સમક્ષ વોટ માંગી રહ્યા છે. એ આ વિડીયો પણ જોઈ લો અને છેવટે આપનો અભિપ્રાય પણ જણાવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. કરે ને તો મોદી આપે આપણને. શું કરે? મોદી આપે ને. મોદી જો આપણને રાશન આપે, મોદી આપણને બુલ્લા આપે, ગેસ આપે. આ જો પ્રધાનમંત્રી આવાસ છે ને, આ મોદી આપણને બનાવી આપેલું છે. મેં આવેલો, પૂછો કાકી આવેલા કે નહીં આવેલો? આવેલા. મેં ઉદઘાટન કરી ગયેલો ને. તો આપણને મોદી બધું આપે. આપણે મોદી ભણાવે પણ, મોદી આપણે સારી નોકરી પણ આપે. मोदी कहाँ रहे? મોદી આપણે દિલ્હીમાં રહીને, નરેન્દ્ર મોદી, આપણે તેને મતદાન કરવાનું. આપણે હા ને કમળ પર ને તમે આગળ પણ તમે કાંઈ જે કામ કહે ને તે મોદી કરી આપે. તમે હા આપણે મદદ કરજો. આપણને બહુ સુવિધા મોદી આપતો છે. હા આયુષ્માન કાર્ડ બનાવેલો છે.
બનાવેલો છે આયુષ્માન કાર્ડ. તો તેમાં કેટલી સુવિધા મળે કે બીમાર પડ્યા હોય તો 10 લાખ રૂપિયા લગીની સુવિધા આપણને મળે. બરોબર. તો આ જો આ કમળ જ કરી આપે, કમળના સિવાય કોઈ નહીં કરી આપે. બરાબર. મમ્મી પપ્પાને કહેવાનું કે કમળ સિવાય મત નહીં આપવાનું. બરાબર. આ નક્કી. ચાલ હાથ મિલાવ, હાથ મિલાવ. મોબાઈલ છોડ.